આવું તો ખરેખર આ એક થાય હો ઘણી જગ્યાએ. અમારો જ દાખલો લઈએ, આવું થતું હોય છે. અમારો જ દાખલો લઈએ, તમે પધરામણીમાં અમને પધરાવો તો કોઈની ઘરે અમે પધાર્યા હોય, જરૂરી નથી કે ઘરમાં 2 જણાની વિનંતીથી અમે પધારીએ. ઘરમાં સભ્ય હોય 4-5 જણા, ઓલા ત્રણેયને કાંઈ લેવા દેવાનો હોય, ભાવ હોય ન હોય, દંડવત કરવાની ઈચ્છા થતી ન હોય, કાંઈ ન થતું. આપણે શું કરીએ? ધરાડ લઈ આવી, હાલ દંડવત કરી લે. એને ગમતું ન હોય આ પગે લાગવું, અને અમને ન ગમતું એને દંડવત કરાવવા. પછી શું કરીએ? 2 ફસાઈ જાય, ધરાડ કરવું જ પડે, હાલે નહીં. કારણ કે ઓલો જે પધરાવીને લાવ્યો છે ને ખોટું લાગે પાછું, કે બાવા આમ કેમ કરે છે, મારા છોકરાને કેમ દંડવત ન કરવા દીધા, એને પાછું ખોટું લાગે. એટલે અમારે ન ગમતું એટલે ધરાડ કરવું પડે કે ભલે કરે. ઓલાને એમ થાય કે બાપુજી ખેંચીને લઈ ગયા તો દંડવત કરવા પડશે, મને ગમતું નથી કરવા પડશે, ખેંચીને લઈ ગયા. કારણ કે ઓલાને ઓલો જે પધરાવીને આવ્યો છે એના મનમાં શું હોય કે જો આ છોકરો અહીંયા દંડવત નહીં કરે તો બાવાને એમ થાય કે જો એ પુષ્ટિ માર્ગી નથી, ભાવવાળો નથી. એટલે એને પોતાની પૈડી હોય કે આ અમારા ઘરમાં બધા પુષ્ટિ માર્ગી છે એવું બતાવવા માટે જે ના આવતા એને ધરાડ ખેંચીને દંડવત કરાવે. એટલે આવી સ્થિતિ જેમ અમારા સામે થાય છે, આવી સ્થિતિ કે 2ને ભાવ છે બાકીને કોઈને ભાવ નથી, ધરાડ આવવું પડે છે. આવી સ્થિતિ ક્યારે ઠાકોરજી સામે થતી હોય ને, ઠાકોરજીને ન ગમતું હોય, જગાવા આવતો હોય ને તો એમ ન ગમે કે આની ઉપર મેં કૃપા કરી નથી, મને જગાડવા આવ્યો. કૃપા તો ઓલા ઉપર કરી હતી, એ મને જગાડે તો મને મજા આવે, પણ આના ઉપર તમે કૃપા નથી કરી. આ જગાડવા આવ્યો છે, હમણાં આડોવડો કરશે ઠાકોરજી મને. પછી ઠાકોરજી જગાડે ને કોઈ સેવા કરી ન હોય એટલે અસ્ત વ્યસ્ત થતું હોય બધું. પછી કારણ કે એ ખબર જ નથી એને કોઈ કરી નથી સેવા. એટલે કૃપા જે છે એ જેના ઉપર થઈ છે એ જ વિચાર કરી શકે, એના દ્વારા જ આપણને ખ્યાલ આવે, એના ઉપરથી જ આપણે જાણી શકીએ કે કૃપાનો વિચાર જે છે ત્યારે જ થાય. એટલે આ રીતે આપણે કૃપાનો વિચાર પણ આપણે ખરેખર કરવો પડશે. સીધા આપણે પુષ્ટિ માર્ગમાં આવી જાય એટલે એ કઈ કૃપા નથી થઈ જવાની. અને જો આપણે એમ માનતા હોય કે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધ લીધા પછી આપોઆપ કૃપા થશે જ ભગવાનની, ખોટી વાત છે. પછી તો હાવ ન થાય. થવાની હતી બ્રહ્મસંબંધ પેલા જ થઈ જવાની હતી, બ્રહ્મસંબંધ લીધા પછી તો કાંઈ ના થાય, ગમે એ કરો. કારણ કે જે કાંઈ કરવાનું છે બ્રહ્મસંબંધ પેલા કરવાનું, પછી કાંઈ નથી કરવાનું. પછી તો સીધી ભગવત સેવા જ છે, અને સર્વ સમર્પિત પૂર્વક ભગવત સેવા જ છે. અને ભગવત સેવા પછી ક્યાંય મન જ નથી નાખવાનું, એટલે કોઈ પ્રશ્ન જ નથી આવતો, અહીંયા ઉભો જ નથી થતો કોઈ પ્રશ્ન અહીંયા. એટલે આવો બધો વિચાર આપણે કરવો પડશે. જો આપણે લઈને જો ફરવું છે, એટલે જ અહીંયા ખરેખર આ વિષય ઉપર પ્રવચન, આ મહાપ્રભુજીની કૃપા છે, આ વિષય શું કામ મગજમાં આવ્યો અહીંયા દેવાનો, તેનું કારણ એ આ જ હશે. ખરેખર અહીંયા જે કૃપા આપણે બહુ કરીએ છીએ તે વખત ખબર પડે ખરેખર કૃપા હોય કેવી. બાકી આ તો પછી ઓના જેવું થાય, અમે ઘરે પધારીએ ને ઓલાને ધરાડ આવીને દંડવત કરવા પડે. આ એના જેવું છે, ઠાકોરજી સામે એને ધરાડ લઈ જાઓ તો પછી અમને સંકોચ થાય ને એને સંકોચ થાય, એમ ઠાકોરજીને સંકોચ થાય ને ઓલાને સંકોચ થાય.